આંધળાના શહેરમાં આખો દેખાતો વ્યક્તિ જો ને જાય ને એટલે દુઃખી બહુ થાય. એટલે જ્યાં આંધળાનું શહેર હોય ને જ્યાં દેખાતો વ્યક્તિ હોય ને એ દુઃખી બહુ થાય. પછી એટલા માટે હવે જર્નલિઝમ ચાલુ કર્યું છે. શીખવું છે તો શીખવા માટે જર્નલિઝમ કરવું છે. તો એક વસ્તુ છે કે આખો દરિયો ખેડી નાખ્યો. કાંઠે આવતા છબછબીયા કર્યા. એટલે આ વસ્તુ ન થાય અને આ વસ્તુ મેં 12મા ધોરણમાં કરી હતી. આખો દરિયો ખેડી નાખ્યો જયારે પરીક્ષા આવતી હતી ને ત્યારે છબછબિયા કરવાનું ચાલુ કર્યું. તોય પાસ થઈ ગયો તો. એટલે પાછું હવે જર્નલિઝમ ચાલુ કરવાનો વિચાર છે મારો. તો જર્નલિઝમ ચાલુ કરવું છે ને આ ફર્સ્ટ વિડીયો બનાવ્યો છે. મારી વિચારધારણા જ્યાં પૂરી થાય છે ત્યાં તમારી બધાની વિચારધારણા ચાલુ થાય છે. તો જર્નલિઝમમાં તારા તો પેલો વિડીયો મારો છે. ક્યાંક પેલા કોઈ 7 એવી ટોપિક ઉપર વાત કરશું અથવા તો 7 મિનિટ એવી આપશું કે 7 મિનિટમાં ગમે એ વિડીયો બનાવીશ 7 મિનિટનો બનાવીશ કા પછી કાંઈ 7 એવા ટોપિક ઉપર વાત કરીશું એક બાબત લેશે એની ઉપર 7 મુદ્દા કહીશ કે એવી રીતે ચાલુ કરું છે. કે 7 ડેઝ એક 7 દિવસનું ચેલેન્જ લો અથવા 7 ગમે ઈ લઈશ પછી કંઈક થાય તો એનો સાથ તો નહીં મળે પણ 7માં લઉં છું તો એટલે જર્નલિઝમ શીખવું છે અને શીખવાડો. પેલો વિડીયો બનાવું છું અપલોડ કરીશ મોજ કરીશ. અપલોડ કરીને મોજ કરીશ. આનાથી વિડીયો ચાલે કે ન ચાલે એ નથી ખબર. પણ મારા જેમ દિવસ જશે એમ હું ઇમ્પ્રુવ થતો જઈશ મારામાં બોલવાની શક્તિ અને જેમ દિવસે એમ કંઈક ને કંઈક શીખતો જાય છે. પેલા દિવસે થોડોક વિડીયો ઓલો હશે મારી બોલવાની ભાષા થોડીક ઓલી હશે શબ્દો આડા થઈ જશે. બીજા દિવસે થોડીક ખબર પડશે થોડા જાજી માહિતી વધારે મળશે. એ વિડીયોમાં મૂકીશ એટલે વિડીયો સારો થાય મારી સ્કિલ ડેવલોપ થાય. અને આગળ જે થશે એમ નહી કે વચમાં મૂકી દેવું મારા 6 થી 5 મહિના તો હું આપીશ જ. પછી રિઝલ્ટ ના મળે તો તમને ફરિયાદ કરીશ. તમે તો સાંભળશો આજુબાજુ વાળા તો બેરાય છે ને આંધળાય છે. એટલે ન્યા કાંઈ એનો મતલબ નથી. કોઈ સમજવા વાળું છે નહીં. જર્નલિઝમ એટલા માટે જ લીધું છે આ મારો વિષય નથી. હા એમ થાય છે કે શોખ છે અથવા શોખ ન કહેવાય. આમાં રુચિ ધરાવી છે કે આપણે આ વસ્તુ કરવી છે. એટલે જર્નલિઝમ શીખવું છે અને શીખશું. પત્રકારિતા કરવી આપડી તેવડ નથી કારણ કે કોઈની સામે બોલવું એ પરસેવો વળી જાય. અને પત્રકારિતા એટલે દેશના 4 સ્તંભમાં 4થો સ્તંભ એટલે પત્રકાર. એટલે આ વસ્તુ બહુ મોટી છે. અને આ બધા આંધળા છે ને એટલે મારે વિડીયો બનાવવો છે અને પત્રકાર બનવું છે. કંઈક સારો અવાજ મારા થકી જો બીજાનો મળતો હોય ઉપડતો હોય બીજાનું સારું થતું હોય એટલા માટે